લવ જિહાદનો અસલી ચહેરો બતાવવાવાળી ફિલ્મ ધ કેરલા સ્ટોરી 1 અને 2 તો તમે જોઈ જ હશે. જો નથી જોઈ તો અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મોએ કેવી રીતે સમાજની કડવી વાસ્તવિકતા બધાની સામે મૂકી દીધી છે. આજે જે વાર્તા અમે તમને જણાવી રહ્યા છીએ તે કોઈ રીલની નહીં પરંતુ એક રિયલ લાઈફની વાર્તા છે. વાર્તાની શરૂઆત 2019થી થાય છે, જ્યારે સાયલી સુર્વેને મિસ ઇન્ડિયા અર્થનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ એક પળની ખુશી તેના જીવનની એવી પળો બતાવશે જે વિશે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું. આજથી લગભગ 10 વર્ષ પહેલા સાયલીની મુલાકાત આતિફ સાથે થઈ હતી. મુલાકાત મિત્રતામાં બદલાઈ, મિત્રતા પ્રેમમાં અને પ્રેમે લગ્નનું રૂપ લીધું. શરૂઆતમાં બધું કોઈ ફિલ્મી લવ સ્ટોરી જેવું લાગ્યું, પરંતુ કહેવાય છે ને કે ક્યારેક જીવનની વાર્તા એવો વળાંક લે છે જ્યાંથી બધું બદલાવવા લાગે છે. નિકાહ માટે તેણે ઇસ્લામ પણ કબૂલ કરી લીધો. વાત અહીં જ ન અટકી. હજી તો સાયલીને પ્રેમના એ રંગ જોવાના બાકી હતા જે ધીરે ધીરે તેના જીવનની દરેક પળને પ્રેમની જગ્યાએ ત્રાસમાં બદલવાના હતા. સમય પસાર થતો ગયો, દર્દ અને દબાણ હજી પણ વધતું રહ્યું, અને પછી એક દિવસ આવ્યો જ્યારે સાયલીની ધીરજનો અંત આવી ગયો. તેણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોતાના જીવનનો એક મહત્વનો નિર્ણય લીધો. તે પોતાના ધર્મ અને અસલી ઓળખમાં પાછી ફરી. હવે તે આદ્યા સુર્વેના નામથી ઓળખાય છે. ક્યારેક સાયલી, પછી અતેજા તાસીન અને હવે આદ્યા સુર્વે. આ માત્ર નામ બદલવાની વાર્તા નથી, આ પોતાની ઓળખ પાછી મેળવવાની વાર્તા છે. આખરે સાયલીએ સાબિત કરી જ દીધું કે ઓળખ છીનવી તો શકાય છે, પરંતુ તેને ક્યારેય ભૂસી શકાતી નથી. યાદ રાખો, પ્રેમ ક્યારેય તમારી ઓળખ અને સન્માનથી મોટો હોતો નથી, અને જ્યારે પણ વાત આત્મસન્માનની હોય તો અવાજ ઉઠાવવો જરૂરી છે.